Hello students, welcome to chapter number 9 હાઇડ્રોજન. બાળકો લાસ્ટ લેક્ચરમાં જુદા જુદા પ્રકારના હાઇડ્રેટ સંયોજનો વિશે ભણ્યા. આજે આપણે ભણવાનો છે એક નવો જ ટોપિક. આ નવા ટોપિક એનું ટાઇટલ છે H2O2. ઓકે, H2O2 એનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, તો સૌથી પહેલા તો તમને સમજાવવું જરૂરી લાગે છે કે નામ કેમ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. એની પાછળની ચર્ચા આપણી બુકમાં નથી, પણ તમને ખબર હશે કે હાઇડ્રોજનનો એક સ્થાયી ઓક્સાઇડ છે જેને આપણે પાણી કહીએ છીએ. આ હાઇડ્રોજનના ઓક્સાઇડને પાણી તરીકે ઓળખીએ છીએ ને. અચ્છા, હવે આમાં એક વધારાનો ઓક્સિજન ઉમેરી દો તો H2O2 બની જાય. ઓકે, પાણીમાં એક વધારાનો ઓક્સિજન ઉમેરી દો તો શું બની જાય? H2O2. વધારાની વસ્તુ આપણે છે ને આખા કેમિસ્ટ્રીના ફોઈબા એ ગ્રીકના વૈજ્ઞાનિકો છે. કેમિસ્ટ્રીના 90% નામ ગ્રીક લેટર્સ પરથી આવેલા છે અને આમ ગ્રીક લેંગ્વેજ એ ખૂબ અગત્યની લેંગ્વેજ છે. પણ વાસ્તવમાં ગ્રીક લેંગ્વેજના જેટલા બી નામ છે એ 99% નામ સંસ્કૃત પરથી આવેલા છે. આ વધારાના ઓક્સિજનને ગ્રીક શબ્દમાં ગ્રીક ભાષામાં પર કહેવાય છે અને એટલા માટે હાઇડ્રોજન ઓક્સાઇડ પહેલાનું નામ હતું હાઇડ્રોજન ઓક્સાઇડ, આને આપણે પાણી કહેતા હતા. એની આગળ પર લગાવવામાં આવ્યું વધારાના ઓક્સિજન વાળું સંયોજન, એટલે શરૂઆતમાં નામ હતું હાઇડ્રોજન પર ઓક્સાઇડ અને પછી સંધિ જોડોના નિયમ અનુસાર ભેગું બોલવામાં આવે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો પર શબ્દ ઇઝ કમિંગ ફ્રોમ ગ્રીક લેંગ્વેજ, પણ આ હકીકતમાં સંસ્કૃતનો શબ્દ છે. સંસ્કૃતમાં આપણે જાણીએ છીએ કલ્પના સે ભી પરે હૈ, તો પહેલેથી જ સંસ્કૃત ભાષામાં શબ્દ વપરાતો હતો, પણ ગ્રીકના સાયન્ટિસ્ટે ઉપયોગ કર્યો પહેલી વાર, એટલા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ નામ આપવામાં આવે છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાસ્તવમાં ડોમેસ્ટિક એટલે કે ઘરેલું, ઓકે, અને ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક, ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં છોડવામાં આવતા ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં છોડવામાં આવતા નકામા પ્રવાહીને પ્રદૂષણ મુક્ત કરવા માટે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં છોડવામાં આવતા નકામા પ્રવાહીને પ્રદૂષણ મુક્ત કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપયોગમાં લેવામાં આવે છે. H2O2 is used as catalyst. હવે આપણે બે જ પ્રશ્ન આ ટોપિકમાંથી કરવાના છે. પહેલો પ્રશ્ન, હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ. પ્રિપરેશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડને બનાવવા માટે બેરિયમ પેરોક્સાઇડ BaO2 એના સ્ફટિક એને એસિડિક કરવામાં આવે. બેરિયમ પેરોક્સાઇડના સ્ફટિકને એસિડિક કરવામાં આવે તો બાળકો એમાં સૌથી પહેલા Ba અને SO4 ભેગા થઈને આપશે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4, એના સફેદ અવક્ષેપ મળે છે. ત્યારબાદ બેરિયમ પેરોક્સાઇડનું સૂત્ર આવું છે, જુઓ, BaO2 સક્રિય પેરોક્સાઇડ છે. તો આમ હાઇડ્રોજન H2 પેરોક્સાઇડ O2 સાથે જોડાઈને મુખ્ય નિપજ આપશે હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને સ્ફટિક જળ તરીકે રહેલું પાણી એ નીચા દબાણે બાષ્પીભવન કરીને દૂર કરવામાં આવે છે. આ જે વધારાનું પાણી છે એને દબાણ ઘટાડીને બાષ્પીભવન કરી દૂર કરવામાં આવે છે. This is production of hydrogen peroxide.
ઓકે, તો આ પહેલી પદ્ધતિ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ને બનાવવાની. H2O2 ને બનાવવાની બીજી પદ્ધતિ ઊંચી વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરી ઊંચી વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરીને જળ વિભાજન અને વિદ્યુત વિભાજનથી પેરોક્સાઇડ મેળવવામાં આવે છે. ઓકે, એના બે સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં એસિડ સલ્ફેટ એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ એનું જલીય દ્રાવણ લઈએ તો એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થઈને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને એમાંથી બનશે H2H2O8. એને કહેવાય પર ડાય સલ્ફ્યુરિક એસિડ. પર ડાય સલ્ફ્યુરિક એસિડ. તો 2HSO4 એની રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય, 2 ઇલેક્ટ્રોન છૂટા પડીને પરડાય સલ્ફ્યુરિક એસિડ મળે છે, જેને આપણે ચેપ્ટર 8 માં માર્શલ એસિડ તરીકે ઓળખતા હતા. ઓકે, તો આ પ્રક્રિયામાં થોડુંક ડીપમાં જઈએ તો તમારા નોલેજ માટે આ રિએક્શનને હું થોડું વ્યવસ્થિત રીતે શો કરું તો આ છે સલ્ફ્યુરિક એસિડના બંધારણમાંથી છૂટા પડેલા H+ પછીની અવસ્થા. ફરીથી સલ્ફ્યુરિક એસિડમાંથી એક H+ જાય તો બની જાય HSO4-. તો આવા બે સલ્ફ્યુરિક એસિડ ભેગા થશે. આવા બે સલ્ફ્યુરિક એસિડ ભેગા થશે એટલે કે બે હાઇડ્રોજન સલ્ફેટ ભેગા થાય. વધુમાં બે ઓક્સિજન ઉપરથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને છૂટા પડે છે 2 ઇલેક્ટ્રોન. બે ઓક્સિજન પરથી એક ઇલેક્ટ્રોન છૂટા પડીને આવશે 2 ઇલેક્ટ્રોન. તો બાળકો બાકી શું રહેવાનું? HOS ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન OOS ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન અને OH. હવે આ જે સંયોજન બન્યું એમાં પેરોક્સાઇડ બન્યો કે નહીં, એને પર ડાય સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે. તો આમ પહેલું સ્ટેપ છે ઊંચી વિદ્યુત ઘનતા વડે ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન. તમારી બુકમાં આ સંયોજનને અલગ રીતે લખેલું છે. કઈ રીતે જુઓ? H પછી O3S 1 2 3 O3S પછી OO ફરી પાછું SO3H પેરોક્સિડાઇ સલ્ફ્યુરિક એસિડ. પહેલું સ્ટેપ છે વિદ્યુત વિભાજન. ચલો ત્યારબાદ બીજું સ્ટેપ જોઈએ જળ વિભાજન. આ રીતે મળેલા બીજું સ્ટેપ HO3S OO SO3H આ રીતે મળેલા પેરોક્સિડાઇ સલ્ફ્યુરિક એસિડનું જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો ફરીથી અહીંયા બંધ તૂટે છે. જુઓ ફરીથી અહીંયા બંધ તૂટે અને બની જશે HSO4 -2 મોલ. એટલે જે પ્રક્રિયક હતો એ તમને પાછો મળી ગયો. પાણીનું રૂપાંતરણ થાય છે H+ આયન અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં. H+ આયન અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો આમ એસિડ સલ્ફેટનું વિદ્યુત વિભાજન અને જળ વિભાજન કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. શું મળશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, તો આ સેકન્ડ મેથડ વિદ્યુત વિભાજનકીય જળ વિભાજન. ખાસ યાદ રાખજો. આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં D2O2 બનાવવામાં આવે છે. By using this method, લેબોરેટરીમાં D2O2 બનાવવામાં આવે છે. હકીકતમાં K2 અહીંયા K2H2O8 એની રાસાયણિક પ્રક્રિયા ભારે પાણી સાથે થાય. તમને યાદ હશે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તો હાઇડ્રોજન એમાં એક પરમાણુ ભાર વધી જાય તો એને ડ્યુટેરિયમ કહેવાય. તો ભારે પાણી એટલે કે ડ્યુટેરિયમ વાળું પાણી એની સાથે K2H2O8 ની પ્રક્રિયા થાય તો 2D2O માંથી બનશે D2O2. 2D2O માંથી શું બનશે? D2O2. ક્લિયર? અને વધારાના 2 ડ્યુટેરિયમ ત્યાં જાય
વધારાના 2 ડ્યુટેરિયમ ત્યાં જશે અને બનાવશે 2KdSO4. 2KdSO4. ઓકે, 2 ડ્યુટેરિયમ ત્યાં મૂકી દો અને પછી બધામાંથી 2 કોમન કાઢો તો બની જશે KdSO4. તો આમ લેબોરેટરીમાં પણ આ મેથડ ખૂબ જ અગત્યની છે. ઓકે, તો પહેલી મેથડ હતી બેરિયમ પેરોક્સાઇડ એને એસિડીકરણ કરીને. બીજી મેથડ છે એસિડ સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન અને જળ વિભાજન કરીને. ત્યારબાદ મેથડ નંબર 3, ત્રીજી પદ્ધતિ છે ઔદ્યોગિક ઉત્પાદન. ઓકે, તો ઔદ્યોગિક ક્ષેત્રે હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવવા માટે હકીકતમાં 2 એન્થ્રાક્વિનોલ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંયોજન તમારા કોર્સમાં નથી પણ બહુ ઈઝી છે. તમે ચેપ્ટર 13 માં ભણશો, ષટકોણ દોરીને વચ્ચે ચકેડું કરો ને તો એને બેન્ઝીન કહેવાય. બેન્ઝીન. આવા 3 ચકેડા ભેગા કરો ને તો એને એન્થ્રેસીન કહેવાય. એન્થ્રાસીન પણ કહે છે. ઓકે, તો આ એન્થ્રાસીન છે ને એમાં બીજા કાર્બન પર C2H5 મૂકો તો 2 ઇથાઇલ થયું. આ પહેલો કાર્બન ને આ બીજો. ક્વિનોલ એટલે સામ સામેના સ્થાનમાં OH આવે ને, આલ્કોહોલિક સમૂહ, તો આખું બંધારણનું નામ તમને ખબર પડી જશે. 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. શું કહેવાય? 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. તો 2 એથાઇલ એન્થ્રાક્વિનોલ એનું સ્વનિયંત્રિત ઓક્સિડેશન કરવામાં આવે છે. સ્વનિયંત્રિત ઓક્સિડેશન. એને ઓટો ઓક્સિડેશન નામથી પણ ઓળખીશું. તો 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ એનું ઓટો ઓક્સિડેશન કરવામાં આવે. શું કરવામાં આવે? ઓટો ઓક્સિડેશન. હવાની હાજરીમાં ઓક્સિજન વડે ઓટો ઓક્સિડેશન કરીએ તો બાળકો O2 અને 2 હાઇડ્રોજન ભેગા થઈને આપે છે H2O2, that means હાઇડ્રોજન પેરોક્સાઇડ. O2 અને 2 હાઇડ્રોજન ભેગા થઈને આપશે હાઇડ્રોજન પેરોક્સાઇડ, મતલબ O2H2. તો એના લીધે એન્થ્રાક્વિનોલના બંધારણમાં આજે એન્થ્રાક્વિનોલ એનું બંધારણ હતું ને એમાં હાઇડ્રોજન જવાથી માત્ર ઓક્સિજન વધ્યો ને, એટલે કીટોનમાં ફેરવાઈ જાય. આ આલ્કોહોલ હોય ને એમાંથી H જાય તો ઓક્સિજન જ વધવાનો, તો એ શેમાં ફેરવાઈ જાય? કીટોન. અને એટલા જ માટે આનું નામ થશે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન. તો બાળકો આલ્કોહોલ હોય એમાં હંમેશા ઓલ પ્રત્યય લાગે, કીટોનમાં ઓન પ્રત્યય લાગે. તો આમ સ્વનિયંત્રિત ઓક્સિડેશન કરવાથી 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ માંથી ક્વિનોન બને છે. ત્યારબાદ આ પ્રક્રિયા રિવર્સિબલ હોય છે. જો ફરી પાછું 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ જોઈતો હોય તો પેલેડિયમ જેવી ધાતુ સાથે હાઇડ્રોજનીકરણ કરો તો ફરી પાછું ઓક્સિજન સાથે HH જઈને 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ બની જાય છે. 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ બની જાય છે. ઓકે, તો ઔદ્યોગિક ક્ષેત્રે આ રીતે નિપજ મળશે. તમારી બુકમાં ખાલી નામ લખ્યું છે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ ઓટો ઓક્સિડેશન રિડક્શન. અહીંયા ઓક્સિડેશન પામેલી નિપજ લખ્યું છે, પણ ધ્યાન રાખજો નોલનું નોન કરી નાખો તો આલ્કોહોલનું કીટોન થઈ જાય. તો આ નામ બી લખી શકો અને સ્ટ્રક્ચર પણ ડ્રો કરી શકો છો. બરાબર? એટલું જ નહીં, આ રીતે મળતો હાઇડ્રોજન પેરોક્સાઇડ, આપણે તો પહેલા આની પાછળ હતા ને, આ રીતે મળતો હાઇડ્રોજન પેરોક્સાઇડ 1% વજનથી હોય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ 1% જેટલો દળની ટકાવારીથી બને છે. એટલે 99 ગ્રામ પાણી હોય તો 1 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય. ત્યારબાદ તેને નીચા દબાણે નિસ્યંદન કરો. એવું કહેવાય છે નીચા દબાણે નિસ્યંદન કરો તો પાણી થોડું ઘણું દૂર થઈ જાય
અને એપ્રોક્સિમેટ 30% વજનથી હાઇડ્રોજન પેરોક્સાઇડનું દ્રાવણ મળે છે. ત્યારબાદ નીચા દબાણે ફરીથી નિસ્યંદન કરવામાં આવે, ફરીથી નિસ્યંદન કરો તો ઓલમોસ્ટ 85% જેટલો વજનથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. અને જો તમારે અતિશુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવવો હોય તો પછી ઠારણ પદ્ધતિ કરો તો પાણી છે ને એ બરફમાં ફેરવાઈ જશે અને તમને શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિથી મળતો હાઇડ્રોજન પેરોક્સાઇડ લગભગ 1% જેટલો વજનથી છે. નીચા દબાણે નિસ્યંદન કરો તો 1% થી વધીને થશે 30%. હજુ નીચા દબાણે નિસ્યંદન કરો તો એપ્રોક્સિમેટ 85% થશે. અને ફરી ફ્રીઝ કરો તો ઠરીને બરફ દૂર કરી નાખો તો શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ છે ઔદ્યોગિક ક્ષેત્રે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ. તો 3 મેથડ આપણે યાદ રાખીશું. પહેલી મેથડનું નામ છે બેરિયમ પેરોક્સાઇડ, બીજી હાઇડ્રોજન સલ્ફેટ, પહેલા વિદ્યુત વિભાજન પછી ઓક્સિડેશન, પછી જળ વિભાજન, અને છેલ્લે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. એ પણ તમને યાદ રહે એવું જ છે. ઓકે. આગળ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો સમજાવો. હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો સમજાવો. જોઈને જ તમને ખબર પડશે કે એના સૂત્રમાં ઓક્સિજન પણ છે અને હાઇડ્રોજન પણ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન હાજર હોવાથી તે ઓક્સિડેશન કર્તાનો ગુણ ધરાવે છે. હાઇડ્રોજન હાજર હોવાથી રિડક્શન કર્તાનો ગુણ પણ ધરાવે છે. H2O2 માં ઓક્સિજન ઓક્સિડેશન કરતા અને હાઇડ્રોજન રિડક્શન કરતા એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એટલું જ નહીં, હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ બંને ગુણધર્મો ધરાવે છે. અને બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ બંને ગુણધર્મો ધરાવે છે. ટૂંકમાં પેરોક્સાઇડ એ ઓલરાઉન્ડર કહેવાય, બધા જ માધ્યમમાં બધો જ ગુણધર્મ ધરાવતા હોય છે. તો શરૂઆત કરીશું આપણે અહીંયા એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતાનો ગુણધર્મ. ઓકે. તો પહેલા જોઈશું ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. ઓકે. તો બાળકો, હાઇડ્રોજન પેરોક્સાઇડ 2Fe2+ એટલે કે ફેરસ આયન એને એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે મિશ્ર કરો. ફેરસ આયન એને એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે મિશ્ર કરો તો બંને H+ પેરોક્સાઇડ સાથે જોડાઈને પાણી આપશે 2H2O. અને ફેરસ આયન એ ફેરિક આયનમાં ફેરવાય છે. ફેરસ આયન ફેરિક આયનમાં ફેરવાય છે. તો આમ Fe2+ આયન Fe3+ આયનમાં ફેરવાઈ જાય છે. Fe2+ આયન Fe3+ માં ફેરવાયો ને, તો બોલો ઓક્સિડેશન આંકનો વધારો, તો Fe2+ નું શું થયું? ઓક્સિડેશન. બરાબર ને? Fe2+ નું +3 માં શું થયું? ઓક્સિડેશન. અને એટલા જ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા કહેવાય છે. તો એસિડિક માધ્યમમાં ફેરસ આયનમાંથી ફેરિક આયનનું બનવું, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ. એટલું જ નહીં, જો લેડનો સલ્ફાઇડ હોય તો લેડના સલ્ફાઇડની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી લેડનો સલ્ફેટ મળશે અને પાણી છૂટું પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લેડનો સલ્ફાઇડ
લેડનો સલ્ફાઇડ શું બની ગયો? લેડનો સલ્ફેટ. અહીંયા સૂત્ર હતું H2O2, એમાંથી દરેક પેરોક્સાઇડ અણુએ એક ઓક્સિજન આપ્યો, તો 4 પેરોક્સાઇડ અણુ 4 ઓક્સિજન આપે તો લેડનો સલ્ફેટ બની ગયો. આ સમગ્ર પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ઓક્સિજનનું ઉમેરાવું, ઓક્સિડેશન. આમ પીબીએસ માં સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 થી વધીને +6 થયો PbSO4 માં. એટલા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડને એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા કહે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. સેકન્ડ ટાઈપ ઓફ રિએક્શન, એસિડિક માધ્યમમાં રિડક્શન કરતાનો ગુણધર્મ. રિડક્શન કરતાનો ગુણધર્મ. તો બાળકો, રિડક્શન કરતાના ગુણધર્મમાં પર મેંગેનેટ એટલે કે MnO4- એની એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો પર મેંગેનેટનું રિડક્શન કરીને તે Mn2+ આયન બનાવે છે, પાણી છૂટું કરશે અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. બરાબર. આ પ્રક્રિયાને તમારે યાદ જ રાખવી પડશે. 2MnO4- +6H+ +5H2O2 gives 2Mn2+ +8H2O +5O2. જો રેડોક્સ પ્રક્રિયા તમે ભણી ગયા હો તો તમારા માટે આ ખૂબ જ સરળ છે. બરાબર. અને નથી ભણ્યા તો બે લેક્ચરમાં લગભગ તમને એમને આવડી જશે. રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવાના પ્રશ્નમાં તમે આ 4 પદાર્થો લખી નાખો એસિડિક માધ્યમમાં સંતુલન માટે. ફરીથી આ 4 અણુ કે આયનોને લખીને જાતે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરશો તો છેલ્લે આ જ સંતુલિત સમીકરણ મળશે. ઇન શોર્ટ, બે ઓપ્શન છે તમારી પાસે. સમીકરણને ટેમ્પરરી ગોખી નાખો અથવા તો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન જાતે કરો તો બી તમારો આ જ જવાબ આવશે. બરાબર. તો કેમ આને રિડક્શન કરતા કીધું? કારણ કે KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક 7 છે અને અહીંયા ઓક્સિડેશનાંક 2 છે. 7 થી ઘટીને 2 થયો ને, 7 થી ઘટીને શું થયો? 2. તો ઓક્સિડેશનાંક 7 થી ઘટીને 2 થયો તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. અને એટલા જ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડને રિડક્શન કરતા કહેવામાં આવે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોનું રિડક્શન કર્યું? મેંગેનીઝનું. એટલું જ નહીં, બીજી પ્રક્રિયા જોઈએ તો હાઇપોક્લોરસ એસિડ. આનું નામ તમારી બુકમાં એડ કરી દેજો, હાઇપોક્લોરસ એસિડ. આ હાઇપોક્લોરસ એસિડ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડની રિડક્શન પ્રક્રિયા થાય. જ્યારે H2O2 રિડક્શન કરતા તરીકે વર્તે ને ત્યારે હાઇડ્રોજન સામે જાય, ઓક્સિજન છૂટો પડે. હાઇડ્રોજન સામે જાય, ઓક્સિજન છૂટો પડે. તો જુઓ, સૌથી પહેલા આ ઓક્સિજન છૂટો પડીને ગેસ સ્વરૂપે આવશે. હવે આ H2 છે ને, આ H2 સામેની સાઈડ જાય, ફ્રન્ટ સાઈડ. ઓકે. તો ઉત્પન્ન કરશે H3O+ Cl-. ફરીથી આ H2 OH સાથે જોડાય તો ઉત્પન્ન કરશે H3O+. તો વધ્યું કોણ? Cl-. તો આમ હાઇપોક્લોરસ એસિડ એમાંથી ક્લોરાઇડ આયન બન્યો, ક્લોરાઇડ. તો તમે જોઈ શકો છો હાઇપોક્લોરસ એસિડમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 હતો, ઘટીને -1 થયો તો એને શું કહેવાય? રિડક્શન. શું કહેવાય? રિડક્શન. આમ એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો તમે જોયું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો ગુણધર્મ. ઓકે. ચલો આગળ વધીએ છીએ. આગળ બેઝિક માધ્યમ માટે. કયા માધ્યમ માટે? બેઝિક.
તો બાળકો બેઝિક માધ્યમમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડના બે ગુણધર્મ છે, એક ઓક્સિડેશન કરતા અને બીજું આવશે રિડક્શન કરતા. કઈ રીતે? લેટ અસ સી. બેઝિક માધ્યમમાં પહેલું સમીકરણ આપણે જોઈએ તો આ Fe2+ આયન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. Fe2+ આયન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો ફેરસ આયન ફેરિક બને છે અને H2O2 બનાવશે 2OH-. તો ફેરસ આયન એ ફેરિક આયનમાં રૂપાંતરિત થશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી OH- આયન ઉત્પન્ન થાય છે. તો આને કહેવાય ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. કેમ? કારણ કે +2 ઓક્સિડેશનાંક વધીને કેટલો થાય છે? +3. Fe નો ઓક્સિડેશનાંક 2 થી વધીને 3 થયો તો એને શું કહેવાય? ઓક્સિડેશન. તો પહેલા ફેરસ બને ફેરિક, ઓક્સિડેશન કરતા. બીજું સ્ટેપ Mn2+, જેને આપણે +2 ઓક્સિડેશનાંક કહીએ છીએ. Mn2+ પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને Mn4+ બનાવશે અને 2OH- આયન છૂટો પડે છે. તો Mn2+ એનું ઓક્સિડેશન કરીને Mn4+ બનાવવામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય ને, તો એને કહીશું ઓક્સિડેશન કરતા. બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા એમાં યાદ રાખજો, ફેરસ માંથી ફેરિક, મેંગેનસ માંથી મેંગેનીઝ. આ બનાવટને ઓક્સિડેશન કરતાની જરૂરિયાત કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે સેકન્ડ વન, રિડક્શન કરતાનો ગુણધર્મ. તો બાળકો, હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. પહેલું, ડાયઆયોડિન એની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. ડાયઆયોડિનની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો સૌથી પહેલા તમને કીધું કે શું ઉત્પન્ન થશે? ઓક્સિજન ગેસ. પછી બે હાઇડ્રોજન H+ સ્વરૂપે OH- સાથે જોડાય તો શું આપશે? 2H2O. એટલે કે 2H+ 2OH- શું બનાવે? 2H2O. અને I2 શું ફોર્મ કરે છે? I-. તો આમ આયોડિન I2 એનો ઓક્સિડેશનાંક ઘટ્યો. તમે જોયું પહેલા આયોડિનનો ઓક્સિડેશનાંક કેટલો હતો? 0. ઘટીને -1 થયો ને, તો આમ ઓક્સિડેશન આંકનો ઘટાડો એને શું કહેવાય? રિડક્શન. તો આ ક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે. પ્રક્રિયા સમજીને યાદ રાખજો. પહેલા O2 છૂટું પડે, બે હાઇડ્રોજન સામે જાય તો 2H+ 2OH- બનાવશે 2H2O અને બાકી વધ્યું 2I-. નાઉ સેકન્ડ સ્ટેપ, સપોઝ આપણી પાસે 2MnO4- હોય જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક 7 છે. એની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે બેઝિક માધ્યમમાં રેડોક્સ ટાઇટ્રેશન થાય, રેડોક્સ પ્રક્રિયા થાય તો એમાંથી MnO2, ઓક્સિજન, પછી 2H2O અને 2OH- આયન ઉત્પન્ન થાય છે. ફરીથી, પોટેશિયમ પરમેંગેનેટ અથવા પરમેંગેનેટ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયાથી MnO2 બને છે. ઓક્સિજન, પાણી અને OH- આયન છૂટો પડશે. આ સમીકરણને ગોખી મારવાનું 23, 23, 22. યાદ રાખવાનું 23, 23, 22. શું યાદ રાખવાનું? ફરીથી 2, 3, 2, 3, 2, 2, 23, 23, 22. જો આમ ગોખવું ન હોય સમીકરણ તો રેડોક્સ પ્રક્રિયા તમને શીખવાડવામાં આવશે તો લીલા કલરથી દર્શાવેલા 4 ઘટકો લઈને જાતે રેડોક્સનું સંતુલન કરો તો બી જવાબ આ જ આવશે 23, 23, 22. બરાબર?
એ જ રીતે જો આગળના સમીકરણને તમારે ગોખવું હોય તો 265 285 યાદ રાખો અને પ્રક્રિયકો યાદ રાખી લેવાના. 265 285 265 285 શું કહેવાનું? એસિડિક માધ્યમની વાત છે 265 285. ચલો એ જ રીતે બેઝિક માધ્યમમાં કીધું 23 23 22 શું કહેવાનું? 23 23 22. તો બાળકો આપણે આટલું જોયું કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે, એટલે એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. બંને. અને એટલું જ નહીં, બંને માધ્યમમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. બંને માધ્યમમાં હો. ઓકે. એસિડિક માધ્યમ હોય તો એમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતા, બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? તો આ સાથે ચેપ્ટર નંબર 9 પૂર્ણ થાય છે. ખૂબ જ ઓછી થિયરી છે, લખીને મસ્ત સમીકરણ તૈયાર કરી નાખવા. અને સહેજ બી ખ્યાલ ન આવે તો તરત મને પૂછી શકો છો. ડોન્ટ વરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.